સુરતમાં હરાજી લાગી છે. એક ફ્રેમ ખાલી નથી. એમાં કઈ ફ્રેમ અમારે લેવી જોવો. ત્યાં જોવો ને આને કરી ફ્રેમ ભરેલી જ છે. આજે થોડીક હાર્ડેટ હતી. બ્રાઇડને બહાર ઊભું રહેવું પડે છે. બોલો. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારમાં આપણે નીકળી ગયા હતા ઓર્ડરમાં જવા માટે. તો બધા હમણાં એડમિશન લઈ છે. તમારે બધાને ક્યારે લેવું છે? તો આવી ગયા આપણે શૂટના લોકેશન ઉપર ને હાથી દાદાને બધા આવી ગયા હતા. પણ આપણે થોડાક મોડા પીડ્યા હતા. પણ એવું નહોતું, આપણે મોડા નહોતા. કોઈ આવ્યું જ નહોતું હજી બ્રાઇડ સિવાય. ભાઈના 9-10 તારીખે લગ્ન છે ને આ ભાઈને કોઈ બાંધી દીધે કે વય નો છે ને એટલે બાંધી દેવી. મેં કીધું વાંધો ને હાલો ખુરશી મૂકી દો હરખી, હાલો પછી બેહી જાવી. ચા તો મારા બેટા બધા સંગીત ખુરશી ચાલુ કરી. મેં કીધું રમી લો. નાના હતા ત્યારે કોઈ રેમવું નહોતું ને અત્યારે રમી લો. यही नहीं अभी और सुनिए. ત્યાં તો બધા ધુરંધર બની ગયા. મેં કીધું કાંઈ વાંધો ના, હાલો તમે બધા સિલેક્ટ થઈ ગયા છો. ધુરંધર 2 આવે ને એટલે તમને બધાને એમાં લઈ જવાના. તો HR ની ઓફિસ 3જા માળે, ત્યાં પાછું આજે હાલીને જવું પડ્યું. લીપ બંધ હતી. આવી ગયા HR ની ઓફિસ છે તો ન્યાય પાવર હતો નહીં. જેડીભાઈ આમાં તમે કઈ ફિલ્મ લ્યો છો? યાર આમાં મને કઈ દેશ મને જશ નથી ઉસકે બાદ ભાઈ મોટા ભાડે છે પણ આ બધાને એટલા બધા જે ફોટોગ્રાફર અહીંયા છે જ્યારે મારું મન વિચલિત થતું હોવાથી મારે બે શબ્દ કહેવા છે પણ અમારે નહીં પ્લાન કેન્સલ કરો આપણે જેડીભાઈ. તો મેડમ કે મારે હિંચકે બેહવું છે. મેં બેહો મેં કીધું આપણે એના જ પૈસા આપ્યા છે હિંચકા બેહવાના. સ્વિમિંગ પુલ જોઈને મને નાવાનું મન થઈ ગયું હતું. મેં કીધું આમાં હાલો 2-4 ડૂબકી લગાવી દેવી. પછી યાદ આવ્યું આપણે શૂટમાં આવ્યા હતા. આપણે કઈ ફાર્મ હાઉસ નહોતા આવ્યા નાવા. ત્યાં આપણે 2-5 કિલો ફોટા પાડી લીધા હતા. ત્યાં તો ભાઈ કોઈક બીજા મેડમ ઉપર જોતા હતા. મેં કીધું ભાઈ અહીંયા જોવો, ત્યાં નથી જોવું આપણે. ઠીક હે. તો કુલદો આવી ગયો તો પાલીતાણાથી. મેં કીધું અહીંયા શું કરીશું? કુલદો કહે કે ત્યાં અમારે લોકેશન નથી એમ. મેં કીધું સુરતમાં ફોટા પાડવા શું કમાવો છો તમે બધા? ત્યાં તો આવી જાય પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા આવ્યા હતા. પાણીથી જાજુ તમે મરચી દેખાતી હતી. મેં કીધું ભાઈ મરચી ઓછી નાખો અને પાણીપુરી ખાઈને આપણે નીકળી જાય પાછા. ખાઈ તો લીધો, વરઘોડો કાઢી લેવી ને વરઘોડો કાઢી લીધો ને આવી જાય આપણે ફાર્મ હાઉસ ઉપર. ત્યાં તો મેં કીધું હાલો ફટાફટ હાર પહેરાઈ જો, અમારે મોડું થાય પછી. હાલો હજી તમારા આશીર્વાદ કરવાના ભાઈને અમારા અમેરિકા મોકલવાના છે. ત્યાં બધા ભાઈની એન્ટ્રી સાચી હતી ને આ બધા ડાન્સ કરી લીધો. ત્યાં તો અમારા ગ્રુપને ઠંડી વાવા મળી. તા ભાઈ કે ખમો આગ જગાવી દઉં કે લગન પતાવીને આપણે નીકળી જાય ઘર બાજુ જવા માટે હવે. અને મજા આવતી પાછા લાઈક કોમેન્ટ કરતા રહીજો. બાકી આ ફોટોગ્રાફરની વેદના કોઈ ન સમજી શકે. 1:30 વાગ્યો તો ને આશીર્વાદ પતાવીને આપણે ઘર બાજુ જતા હતા. ત્યાં તો રોડ ઉપર આ કોકે હળગાવી દીધું હતું. મેળા પાછા કાલના બ્લોગમાં.